માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હરે હરે મહાદેવ, જય દેવ દ્વારકા। તો આજે આપણે ખાટુ શ્યામના દર્શન કરવા જવાનું છે અને આવું જો લોકેશન છે। જો ગુલાબ અને મોરપીસ આપણે લઈ લીધું છે દર્શન કરવા જવાની પ્રસાદી આપણી। जो खाटू श्याम पहुँची गया सेवी अने खाटू श्याम हारे का सहारा, खाटू श्याम हमारा उपरथी कहेवामां आवे छे। अने खाटू श्याम मंदिर केवी रीते बन्युं अने केवी रीते पूंजाय छे ते विषे आपणे कहेवुं। अने खाटू श्याम पांडवोना पुत्र हता। पांडवोमां भीम छे तेमना पुत्र घटोत्कच छे। घटोत्कचना पुत्र बबरीक तरीके ओळखाता हता अने शंकर भगवाननी पूजा पसंद कर्या हता अने 3 बाण तेमने मळ्या हता। ते 3 बाण आखी सृष्टिने नाश करी नाखे तेवा बाण हता। अने कृष्ण भगवाने ब्राह्मणनुं रूप लईने आवीने तेमनी पाहे शीश मांग्युं हतुं अने बबरीके शीश तेना शरणोमां धरी दीधुं हतुं। अने मंदिरना इतिहासनी विषे वात करीए तो कळयुगना अंतमां कुंडमांथी शीश मळी आव्युं हतुं अने राजस्थानना चित्तौड़ जिल्लाना खाटूश्याम गाममां त्याना राजा रूपसिंह चौहाण तेमना सपने आवीने ते मंदिर बनाववानुं कीधुं हतुं। आजे देश विदेशथी लाखों भक्तो दर्शन करवा आवे छे। तेमनी माताने वचन आपेલું હતું કે જે હારશે તે પક્ષ લડશે। પાંડવોના મહાભારત યુદ્ધ થયું ત્યારે તો હારે કા સહારા ખાટુ શ્યામ હમારા। जो આપણે કુંડ પાસે પહોંચી ગયા સેવી અને કુંડમાં અત્યારે પગ ધોવે છે અને નાય પણ છે। તો આપણે જ્યાં બબરીકનું શીશ માથું મળી આવ્યું હતું તે કુંડે આપણે જવાના સેવી અને કુંડે જો બધા હાથ પગ ધોવે છે અને નાય છે તે કુંડ આપણે તમને દેખાડશું। મોટો વિશાળ અને પગથિયાવાળો કુંડ છે। તો આપણે તે પગથિયાવાળા કુંડ જોવા જવાના અને તમને પણ બધાને આ કુંડ દેખાડવાના સેવી। તો આપણે ચાલો કુંડે જવાની જો ભક્તોની ભીડ જો કુંડ પાસે જવાની તે આપણે જો ભક્તોની ભીડ જ એટલી છે કે બધા હાથ પગ ધોવા અને કોઈ નાવા તો ત્યાં બાજુ જાય છે અને જો સમય દેખાય તે કુંડ છે અને આપણે કુંડે દર્શન કરવા જવાના સેવી। તો જો આપણે કુંડે પહોંચી ગયા અને કુંડ જો કેવડો મોટો અને બાંધેલો કુંડ છે। તો જો અહીંયા મોર છે
તો આપણે કુંડ પાસે પહોંચ્યા, તરત મોરના દર્શન થઈ ગયા. તો આપણે જે મોર પીસ મૂકવાના છે તો આપણે જો મોરનાય પણ દર્શન થઈ ગયા. અને આ બાંધેલો કુંડ છે, જો ફરતો બાંધેલો છે અને પગથિયા પણ છે. અને જો અંદર આ ઠેઠ નીચે કુંડ છે. તો આપણે જો કુંડ પાસે પહોંચી ગયા છે અને કુંડમાં હાથ પગ ધોવે છે બધાય અને નાય પણ છે. તો આ કુંડ છે અને આ બાજુ જો બાંધેલો અને આ બાજુ મોર છે. તો કુંડની ફરતા મોર બેઠેલા છે. તો મંદિરે પેલા કુંડે ગયા, કુંડેથી હાથ પગ ધોઈને તે હવે મંદિરે જવાનું. જો બજાર આવી કાંઈક છે, મોર પીસ જ્યાં હોય દુકાને મોર પીસ ને ગુલાબ ને અંતર ને એવું જ મળે છે. જો આપણે હવે મંદિર પાસે પગવા આવી ગયા છે અને મંદિર પાસે ભક્તોની ભીડ જો અને બધાની હાથમાં જો ધજા છે અને આ બાજુ બધાની હાથમાં ગુલાબ છે. તો આ બાજુ જો બધાની હાથમાં ગુલાબ છે અને આપણે મંદિરે દર્શન કરવા પહોંચી ગયા. અને લેન જો 5-6 એક હારે લેન છે. તો 5-6 એક હારે લેનું છે. તો ભક્તોની ગળદી જો ખાટુ શ્યામના દર્શન કરવાની. હારે કા સહારા ખાટુ શ્યામ હમારા, તે બધાય બોલતા બોલતા આગળ વધે છે. જો બહારથી ટીવીમાં આપણે ખાટુ શ્યામના બધાય દર્શન કરી લો. તો આપણે ખાટુ શ્યામના ટીવીમાં દેખાડવી છે અને બહુ સરસ દર્શન થાય છે ખાટુ શ્યામના. તો લાઈવ દર્શન છે અને ખાટુ શ્યામના દર્શન કરી લો તમે બધા. तो 5-6 ले कैमरा लाग रहा જો દર્શન કરીને આપણે બહાર નીકળી ગયા છીએ અને જે આપણે હાર્યા હતા તે પાછળ છૂટી ગયા છે તેની વાટ જોઈ છે. અને ભક્તોની ગળદી જો, ગળદી તો ખૂબ ગળદી હતી અને આગળ પાછળ બધા થઈ ગયા છે. તો આપણે એક જગ્યાએ ઊભા રહીને બધાની વાટ જોઈ છે. તો આપણે બહુ સરસ દર્શન કર્યા ખાટુ શ્યામના. હારે કા સહારા ખાટુ શ્યામ હમારા. ખાટુ શ્યામ વહેલા આવો તો દર્શન તરત થઈ જાય છે અને મોડા આવો તો 4-5 કલાકનો ટાઈમ રાખવાનો તે ખાટુ શ્યામ દર્શન કરવાનો. તો આપણે જો દર્શન પણ કરી લીધા અને બધા ભેગા પણ થઈ ગયા અને હવે આપણે ધર્મશાળાએ જઈએ છીએ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.